ગુજરાત, ઉત્તર ભારત, મહારાષ્ટ્ર અને પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોમાં હીટવેવના દિવસો સામાન્ય કરતા રહેશે વધુ. ગુજરાત, મહારાષ્ટ્રમાં તીવ્ર હીટવેવ લાંબુ ચાલવાની ચેતવણી. ઉત્તર પ્રદેશનું બાંદા શેકાયું 44 ડિગ્રીમાં. પર્યાવરણમાં આવી રહેલા ખોફનાક ફેરફારોથી હીટવેવ બન્યો અસહ્ય. દેશમાં એવિએશન સેક્ટરમાં 19મી એપ્રિલે રચાયો નવો ઇતિહાસ. એક જ દિવસમાં દેશમાં 5,45,847 મુસાફરોની ડોમેસ્ટિક હવાઈ સફર. 19મીએ સૌથી વધુ 3,501 ફ્લાઇટ્સનું થયું સંચાલન. હવાઈ પ્રવાસની માગમાં થયો વધારો. અમદાવાદમાં આગ વરસાવથી ગરમી પડવાની આગાહી. આગામી 3 દિવસમાં શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની સંભાવના. મંગળવારે નોંધાયું 41 ડિગ્રી તાપમાન. 41.1 ડિગ્રી સાથે અમરેલી સૌથી ગરમ શહેર. દુનિયામાં 149 વર્ષ પછી ફરી મેગા અલ નીનો બની રહ્યું હોવાની વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી. પ્રશાંત મહાસાગરમાં 8,046 કિલોમીટર લાંબી ગરમીની લહેર ફેલાઈ રહી હોવાનું જોખમ. 1877માં અલ નીનોથી લાખો લોકોના થયા હતા મોત. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ રહેશે યથાવત. ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત. હોર્મુઝ ખાડીમાં અમેરિકાની નાકાબંધી રહેશે યથાવત. ઈરાન પોતાનો પ્રસ્તાવ રજૂ નહીં કરે ત્યાં સુધી યથાવત રહેશે સીઝફાયર. યુદ્ધ વિરામની જાહેરાત પર ઈરાનની પ્રતિક્રિયા. ઈરાનની સંસદના સ્પીકરના સલાહકારનું નિવેદન. હારનારા લોકોને નથી શરત રાખવાનો અધિકાર. યુદ્ધ વિરામ લંબાવવાના અમેરિકાના નિર્ણયને ઈરાને ગણાવી રાજરમત. અમેરિકાની હોર્મુઝ ખાડીમાં નાકાબંધીથી ઈરાન રોષે ભરાયું. ઈરાનના વિદેશ મંત્રાલયે અમેરિકાની કરી આકરી ટીકા. અમેરિકાની હરકતને ગણાવી દરિયાઈ લૂંટ અને સુનિયોજિત આતંકવાદ. સમુદ્રી ક્ષેત્રની આઝાદી સામે ગણાવ્યો ખતરો. હોર્મુઝની નાકાબંધીને ઈરાનના વિદેશ મંત્રીએ ગણાવ્યું યુદ્ધ વિરામનું સીધું ઉલ્લંઘન. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીની અમેરિકાને ધમકી. અમેરિકાના પ્રતિબંધોને નિષ્ક્રિય બનાવવા ઈરાન પાસે છે રણનીતિ. ઈરાન પોતાના હિતનું રક્ષણ કરવા સક્ષમ હોવાનો દાવો. ઈરાન અને અમેરિકાના યુદ્ધ વિરામ લંબાવવા અંગે ચીનનું નિવેદન. યુદ્ધ વિરામમાં આવતી અડચણ માટે અમેરિકાને ગણાવ્યું જવાબદાર. અમેરિકા શાંતિ વાર્તા ઈમાનદારીથી ન કરતું હોવાનો ચીનનો આરોપ. અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓની ચીને કરી ટીકા. અમેરિકાના વખાણ કરવામાં પાછળ નથી રહેતા પાકિસ્તાનના પ્રધાનમંત્રી. એકતરફી જાહેર કરાયેલા યુદ્ધ વિરામ લંબાવવાના નિર્ણયને પણ આવકાર્યો. અમેરિકા અને ઈરાન વચ્ચેનો ઝઘડો ઉકેલવાનો પોતાનો પ્રયાસ યથાવત રાખશે તેવો પણ શરીફનો દાવો. ઈરાનમાં સરકાર અને સેનાના સમર્થનમાં હજારો લોકો ઉતર્યા રસ્તા પર. વરસાદની વચ્ચે પણ સરકાર અને સેનાના સમર્થનમાં નારેબાજી. નાગરિકોએ સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈને જાહેર કર્યું સમર્થન. IRGCના સમર્થનમાં પણ લગાવ્યા નારા. અમેરિકા અને ઇઝરાયલને ખાડી દેશ કતરની અપીલ. યુદ્ધની સ્થિતિ ખતમ કરવા ત્રણેય દેશ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચે તેવો કતરનો મત. અમેરિકા અને ઇઝરાયલને કતરની રજૂઆત. ફરી દુશ્મનીની શરૂઆત કરવી નથી દુનિયાના હિતમાં. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ લંબાયા બાદ રાહત. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો. હાલ ક્રૂડ ઓઇલનો ભાવ $90 પ્રતિ બેરલ પર સ્થિર. થોડા સમય પહેલા $101 પ્રતિ બેરલે પહોંચી હતી કિંમત. હોર્મુઝને લઈને આજે લંડનમાં મોટી બેઠક. બ્રિટનની આગેવાનીમાં થશે લંડનમાં બેઠક. 30થી વધુ દેશોના સૈન્ય વિશેષજ્ઞો બેઠકમાં થશે સામેલ. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની રણનીતિ પર થશે ચર્ચા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર યુદ્ધ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવાનો લગાવ્યો આરોપ. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું ઈરાને વારંવાર યુદ્ધ વિરામનો ભંગ કર્યો તો ઈરાને ટ્રમ્પને ગણાવ્યા જુઠ્ઠા. સંઘર્ષ વિરામ માટે ઉત્સુક છે અમેરિકા. ઈરાનની સેનાની અમેરિકા અને ઇઝરાયેલને ધમકી. દુશ્મન દેશ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે તો ત્વરિત અને નિર્ણાયક જવાબ આપવા માટે સક્ષમ છે ઈરાનની સેના. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકાની નાકાબંધી યથાવત. અમેરિકન સેનાનો દાવો. અત્યાર સુધીમાં ઈરાની બંદરગાહથી આવનારા આશરે 27 જહાજને મોકલાયા પરત. બીજી તરફ ફારસની ખાડીમાં પણ ફસાયા છે અનેક જહાજ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક પેરાશૂટની મદદથી લહેરાવાયો ઈરાનનો ધ્વજ. સરકારના સમર્થન અને ઈરાનની સેનાનું વધાર્યું મનોબળ. અમેરિકન સૈન્યએ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં પ્રતિબંધિત જહાજ પર કરી ચઢાઈ. પેન્ટાગોનના પ્રવક્તા અનુસાર ટિફની પર કરવામાં આવી કાર્યવાહી. ઈરાનને સામગ્રી અને અન્ય સહાય પૂરી પાડતા જહાજો અને નેટવર્કને રોકવા માટે કરવામાં આવી કાર્યવાહી.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નાકાબંધીને ગણાવી અમેરિકાની મોટી ભૂલ. અમેરિકાના આ નિર્ણયથી પરિસ્થિતિ બની વધુ જટિલ. ક્યુબામાં ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પર કટાક્ષ કરતો વિડીયો પોસ્ટ કરી લખ્યું, શિકારી ખુદ પોતાની જ જાળમાં ફસાઈ ગયો. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયા પછી પર્શિયન ગલ્ફમાં ફસાયેલા અનેક જહાજ નજરે પડી રહ્યા છે વિડીયોમાં. ટેરિફ બાદ હવે ઈરાન યુદ્ધના કારણે અમેરિકામાં ટ્રમ્પ માટે જનતામાં ભારોભાર રોષ. ટ્રમ્પે જાન્યુઆરી 2025માં શપથ લીધા ત્યારે સૌથી વધુ 47% એપ્રુવલ રેટિંગ હતું, જે ઘટીને હાલ થયું 36%. 2/3 અમેરિકનો ટ્રમ્પના કામકાજથી નારાજ. ભારતને અમેરિકા પાસેથી ટ્રમ્પ ટેરિફના રિફંડ મળવાની સંભાવના. રિફંડ પેટે ભારતને મળશે ₹1 લાખ કરોડ. કસ્ટમ વિભાગે CAPE પ્લેટફોર્મ પર અરજીઓ મેળવવાનો પ્રથમ તબક્કો કર્યો શરૂ. રિફંડ રકમ અમેરિકન આયાતકારોને જ મળશે. ભારતની આર્થિક ગતિ 2026માં 6.4% અને 2027માં 6.6% રહેવાનો સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ. વૈશ્વિક અનિશ્ચિતતા અને વ્યાપારિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર મજબૂત. વર્ષ 2025ના બીજા છમાસિક ગાળામાં ભારતની આર્થિક ગતિવિધિમાં જોવા મળી હતી આંશિક સુસ્તી. યુએસમાં કાયદેસર રહીને કામ કરવાની ઈચ્છા રાખતા લાખો ઇમિગ્રન્ટ્સની વધી મુશ્કેલી. યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ પાસે ઐતિહાસિક 1.2 કરોડ અરજીઓ. અનેક ઇમિગ્રન્ટ્સનું વર્તમાન કાનૂની સ્ટેટસ સમાપ્ત થવાની તૈયારીમાં. ડિપોર્ટેશનનું સંકટ. પ્રધાનમંત્રી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીના મુદ્દે વધી શકે છે કોંગ્રેસ અધ્યક્ષની મુશ્કેલી. મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ ભાજપે કરી ચૂંટણી પંચમાં ફરિયાદ. તાત્કાલિક પગલાં લેવાની કરી માંગ. પોતાના નિવેદન પર મક્કમ મલ્લિકાર્જુન ખડગે. પ્રધાનમંત્રીને ક્યારે પણ આતંકવાદી ન કહ્યાનો ખડગેનો દાવો. પ્રધાનમંત્રીના હાથમાં કેન્દ્રીય એજન્સીઓ હોવાનો કર્યો હતો ઉલ્લેખ. એજન્સીઓના માધ્યમથી પ્રધાનમંત્રી ધમકી આપતા હોવાની કરી હતી વાત. તાજેતરમાં પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ સંબોધન વિરુદ્ધ ફરિયાદ. વિપક્ષે ચૂંટણી પંચને કરી રજૂઆત. ચૂંટણીમાં આચારસંહિતાના ભંગનો આરોપ. ચૂંટણી પંચ કરશે તપાસ. 8મા પગાર પંચમાં લઘુત્તમ બેઝિક પગાર 69,000 રાખવાનો પ્રસ્તાવ. કર્મચારીના પરિવારને 3 યુનિટ ગણવાને બદલે 5 યુનિટ ગણવાની પણ ભલામણ. નેશનલ કાઉન્સિલની સ્ટાફ સાઇડે સરકારને સોંપ્યું મેમોરેન્ડમ. કેદારનાથ ધામમાં મંદિર પરિસરમાં હવેથી નહીં બનાવી શકાય રીલ્સ. મંદિરની પવિત્રતા જાળવવા મંદિર સમિતિએ મંદિર પરિસરમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ. નિયમનું ઉલ્લંઘન કરનારને થશે જેલ. ભારતમાં ઘોંઘાટના કારણે હાર્ટ એટેકથી દર વર્ષે હજારો લોકોના થાય છે મોત. ઘોંઘાટના પગલે ઝડપથી વધે છે બ્લડ પ્રેશર, એન્ઝાયટી, અનિદ્રા જેવી બીમારીઓ. લાંબો સમય સુધી થતો ઘોંઘાટ વધારી શકે છે શારીરિક અને માનસિક નુકસાન. ધ્વનિ પ્રદૂષણના કારણે ભારતમાં વર્ષે 12,000થી વધુના મોત. બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમરનો મોટો નિર્ણય. બ્રિટનની શાળાઓમાં આવશે સ્માર્ટફોન પર કડક પ્રતિબંધ. શાળાના મુખ્ય શિક્ષકોએ આ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. કાયદાના અમલની તૈયારી. ઓપરેશન મહાદેવ અને ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સેનાનો હુંકાર. ભારતીય સેનાની સૂચક પોસ્ટ ઓપરેશન સિંદૂર છે યથાવત. ઓપરેશન મહાદેવ અંતર્ગત ઠાર કરાયેલા આતંકીઓ અને આતંકીઓના લોન્ચપેડની પણ આપી જાણકારી. પોશ એક્ટનો ઉપયોગ કોઈને ખોટી રીતે નિશાન બનાવવા ન થવો જોઈએ. કાર્યસ્થળ પર મહિલાની જાતીય સતામણીના કેસમાં હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. કહ્યું, કાયદાનો સાધન તરીકે ઉપયોગ કરવાથી માત્ર નિર્દોષ વ્યક્તિની કારકિર્દી જોખમાતી નથી, પણ નિષ્ઠાવાન કર્મચારીઓની પ્રગતિ પણ અવરોધાય છે. આરટી અંતર્ગત ખાનગી શાળામાં મફત પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત 6 દિવસ વધારાતા પ્રવેશ કાર્યક્રમ બદલાયો. નવી જાહેરાત અનુસાર હવે 4 મે થશે પ્રથમ રાઉન્ડની ફાળવણી. રિજેક્ટેડ ફોર્મમાં ખૂટતા ડોક્યુમેન્ટ 27 થી 29 એપ્રિલ સુધીમાં કરી શકાશે અપલોડ. જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપની પરીક્ષામાં વિદ્યાર્થીઓને મળશે 3 ગુણ સુધીનું ગ્રેસિંગ. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને 3 ગુણ તો અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને મળશે 2 ગુણ. ગુજરાતીમાં 3, અંગ્રેજીમાં 2 પ્રશ્નોના 1 કરતાં વધુ વિકલ્પો સાચા. ગુજરાત યુનિવર્સિટી અને જીટીયુમાં નિર્ધારિત સમયમાં કુલપતિની નિયુક્તિ ન થાય તો ડીન અને ડાયરેક્ટરને સોંપવો પડશે ચાર્જ.
સર્ચ કમિટીની રચના કરવા સહિતની કામગીરી ચાલી રહી છે ગોકળ ગતિએ. મુદ્દત પૂરી થાય ત્યાં સુધી નવા કુલપતિ ન મળે તેવી સ્થિતિ. અમદાવાદ અને પાલનપુર વચ્ચે ચાલતી ટ્રેનો અને માલગાડીની વધારાશે ગતિ. કરજોડા પાસે જીઓ સેલ અને બ્લેન્કેટિંગનું કામ પૂર્ણ થયા બાદ આ રૂટ પરથી પસાર થતી પેસેન્જર ટ્રેન સહિત માલગાડીની વધારાશે સ્પીડ. યુદ્ધના કારણે કાગળોના ભાવો વધતા પાઠ્યપુસ્તક મંડળને કરોડોનું નુકસાન. 6.5 કરોડ પુસ્તકો છાપવા 25,000 મેટ્રિક ટન કાગળમાં 12 કરોડથી વધુનું નુકસાન. સરકારી સ્કૂલ્સમાં વિનામૂલ્યે અપાતા પુસ્તકોમાં પણ આ વર્ષે થઈ શકે છે થોડો વિલંબ. પેનડ્રાઈવની કિંમતોમાં 6 મહિનામાં નોંધાયો 300% ધરખમ વધારો. 6 મહિના પહેલા 700 રૂપિયામાં મળતી 128 GB હાઈસ્પીડ પેનડ્રાઈવના ભાવ હવે થયા 2400 રૂપિયા. ચીપની અછતથી સેંકડો લોકો ક્લાઉડના વિકલ્પ તરફ વધ્યા આગળ. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઉર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર થવા પર મૂક્યો ભાર. કહ્યું, ગ્રીન હાઇડ્રોજન ભવિષ્યનું ઇંધણ. ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર થવા 100% ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય. દેશમાં એવિએશન સેક્ટરમાં 19મી એપ્રિલે રચાયો નવો ઇતિહાસ. એક જ દિવસમાં દેશમાં 5,45,847 મુસાફરોની ડોમેસ્ટિક હવાઈ સફર. 19મીએ સૌથી વધુ 3,501 ફ્લાઇટ્સનું થયું સંચાલન. હવાઈ પ્રવાસની માગમાં થયો વધારો. જીએસટી ચોરી પકડવા સરકાર લાવશે એઆઈ ટેકનોલોજી. ઇનપુટ ટેક્સ ક્રેડિટનો આખો ટ્રેલ હવે બનશે એઆઈ આધારિત. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મોડલ તૈયાર કરી તુરંત લાગુ કરાશે. જ્યાં પણ ગરબડ હશે ત્યાં સરકારને તરત મળશે એલર્ટ. દિલ્હી અને સુરત વચ્ચે આમ આદમી પાર્ટીના પોલિટિકલ ફંડિંગ કેસમાં 8 થી 10 વ્યક્તિ ફરતે તપાસ કેન્દ્રિત. દિલ્હીથી આંગળિયામાં આવતું ફંડ રિસીવ કરતો પીપલોદનો આકાશ મિશ્રા સુરત પોલીસને ચકમો આપી દિલ્હી ફરાર થઈ ગયો હોવાની ચર્ચા. પોલીસે આંગળિયા પેઢીના માલિકની પણ કરી હતી પૂછપરછ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યનું પોલીસ પ્રશાસન એલર્ટ. 41,383 પોલીસ, 2,304 એસઆરપી, 59,525 જીઆરડી એસઆરડી હોમગાર્ડના જવાનો ગોઠવાશે બંદોબસ્તમાં. રોકડ સહિતની હેરાફેરી રોકવા 103 ચેકપોસ્ટ કરાઈ ઊભી તો 1251 અતિ સંવેદનશીલ અને 7,166 સંવેદનશીલ મતદાન મથકો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકોટ શહેરમાં 2500થી વધુ પોલીસ જવાનો રહેશે બંદોબસ્તમાં. શહેરમાં મતદાન દરમિયાન ક્યાંય પણ માથાકૂટ કે ટોળાશાહી થશે તો પોલીસ પહોંચશે તુરંત. શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સીલ કરી સઘન વાહન ચેકિંગ શરૂ. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારના 3 દિવસ બાકી. કુલ 756 અરજીઓમાંથી 596 સભા, સરઘસ, રેલી, વાહનોની કલેક્ટર કચેરીએ આપી મંજૂરી. કલેક્ટર કચેરી તરફથી 206 પ્રચાર વાહનોને પરવાનગી, 68 ને હજુ મંજૂરી બાકી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ. ઉમેદવારોએ સોશિયલ મીડિયામાં કરેલા પ્રચારનો ખર્ચ દર્શાવવા રાજ્ય ચૂંટણી પંચનો નિર્દેશ. અત્યાર સુધી 40 પ્રકારના ખર્ચ દર્શાવાતા હવે 41મા ક્રમે સોશિયલ મીડિયાના ખર્ચનો ફોર્મમાં ઉલ્લેખ. અમદાવાદમાં 25 અને 26મી એપ્રિલે રાયપુર રોડ, વન વે અને કાગડાપીઠ તરફનો સીધો માર્ગ રહેશે બંધ. રાયપુરમાં ઈવીએમ સેન્ટર હોવાથી ટ્રાફિક વ્યવસ્થામાં કરાયો ફેરફાર. મહાનગરપાલિકાની ચૂંટણીને કારણે જાહેરનામું પડાયું બહાર. અમદાવાદના બાપુનગરના કોંગ્રેસ ઉમેદવારનો ગંભીર આરોપ. સરકારી કર્મચારીઓ માટે યોજાયેલા પોસ્ટલ બેલેટથી મતદાનમાં થઈ ગડબડી. કર્મચારીઓની જગ્યાએ અન્ય લોકોએ સિક્કા માર્યાનો આરોપ. સમગ્ર ઘટના અંગે તપાસની માંગ. અમદાવાદના હાર્દસમા, દરિયાપુર અને ખાડિયામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગજવી ચૂંટણી સભા. ગેરકાયદે કબજો અને ગુનાખોરી સામે સરકારના બુલડોઝર એક્શન યથાવત રહેવાનો દાવો. કોંગ્રેસના કેટલાક ઉમેદવાર વિવાદાસ્પદ કેસ સાથે જોડાયેલા હોવાનો હર્ષ સંઘવીનો આરોપ. અમદાવાદમાં પ્રચાર દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસને લીધી આડે હાથ. કોંગ્રેસ જેલમાંથી છોડાવી આરોપીને ટિકિટ આપતી હોવાનો આરોપ. કોંગ્રેસે લતીફને આખું અમદાવાદ સોંપી દીધું હોવાની કર્યા પ્રહાર. આપના ઉમેદવારને કોઈ ચા પીવડાવવા તૈયાર નથી તેવો પણ કર્યો દાવો. વડોદરાના ડભોઈમાં મારામારીની ઘટના છતાં શૈલેષ મહેતાના આકરા બોલ યથાવત. ચૂંટણી જીતવા કાર્યકરોને જે કરવું પડે તે કરવા જાહેર મંચ પરથી આહવાન. પ્રદેશ પ્રમુખની હાજરીમાં શૈલેષ મહેતાએ કાર્યકરોને આપ્યો છૂટો દોર. પોતે કાર્યકરોને કંઈ નહીં થવા દે તેવો પણ કર્યો દાવો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નેતાઓના વાકપ્રહાર તેજ. પાટણના બાલીસણામાં કિરીટ પટેલના જાહેર મંચ પરથી પ્રહાર. સરકાર સામે લડવું હોય તો તદ્દન ચોખ્ખા અથવા તદ્દન લુખ્ખા હોવાનું જરૂરી ગણાવતા ધારાસભ્ય કિરીટ પટેલ. પંચમહાલમાં આપના કાર્યકરો વિરુદ્ધ મતદારોને રૂપિયાની લાલચ આપ્યાની ફરિયાદ. આપના સંગઠન કાર્યકર અજય વસ્તાની અને વોર્ડ નંબર 11ના ઉમેદવારોએ 50 લાખથી વધુ રકમની કરી હેરાફેરી. આંગડિયા અને હવાલા મારફતે બહાર આવી હેરફેર. એ ડિવિઝન પોલીસે હાથ ધરી તપાસ. રાજકોટના વોર્ડ નંબર 3માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પોસ્ટર ફાડ વોર. અનેક વિસ્તારમાં ભાજપના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા. આ પહેલા પણ હટાવાયા હતા કોંગ્રેસના પોસ્ટર્સ. ભાજપના નરેન્દ્રસિંહ અને કોંગ્રેસના અતુલ રાજાણી વચ્ચે કાંટાની ટક્કર. ભાજપના કાર્યકરોનો ઉગ્ર વિરોધ થયો અમદાવાદમાં. શહેર કોટડા વિસ્તારમાં પ્રચાર માટે ગયા હતા ભાજપના કાર્યકરો. તે સમયે સ્થાનિકોએ ભાજપના કાર્યકરો સામે ઠાલવ્યો રોષ. વિસ્તારમાંથી નીકળી જવા ભાજપના નેતાઓને જણાવાતા મામલો બીચક્યો. શહેર કોટડા વિસ્તારમાં ગયેલા ભાજપના કાર્યકરો અને સ્થાનિક આવી ગયા આમને સામને. ભાજપના કાર્યકરોએ જણાવ્યું કે પ્રચાર બાદ જ તેઓ જશે. તેને લઈ લોકો રોષે ભરાયા. હસમુખ વોરાએ ભાજપના કાર્યકર ધીરજ રાઠોડને લાફા માર્યા હોવાનો આરોપ. અમદાવાદની બાપુનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈના ગંભીર આરોપ. સરકારી કર્મચારીઓ માટે યોજાયેલા મતદાનમાં બેલેટ પેપર ઉપર સ્થાનિક કર્મચારીઓએ માર્યા સિક્કા. સરકારી કર્મચારીઓ હાજર ન હોવાથી ભાજપના મળતિયાઓ સિક્કા માર્યા હોવાનો આરોપ. ચૂંટણી પ્રચાર સમયે કોળી સમાજના 2 કદાવર નેતા પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ અને સાંસદ રાજેશ ચુડાસમા સામસામે. વર્ષ 1995 પછી જન્મેલા યુવાનો કોંગ્રેસની કામગીરીથી અજાણ હોવાની પુંજા વંશે કરી વાત, તો રાજેશ ચુડાસમા પલટવાર કરતા બોલ્યા, વર્ષ 1995 પહેલા હતું ટેન્કર રાજ. ઉમેદવારોની જ્ઞાતિ જોઈને મત ન આપવાની પૂર્વ સાંસદ દિનુ સોલંકીની મતદારોને અપીલ. કોડીનારના આલીદારમાં ચૂંટણી પ્રચાર સમયે ભાજપના ઉમેદવાર માટે મતની કરી માંગણી. ભાજપે તમામ જ્ઞાતિને સાથે રાખી ટિકિટનું વિતરણ કર્યું હોવાની કરી વાત. ભાજપની જીત માટે કાર્યકરોને સક્રિય થવાની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અપીલ. થુવાવીના રાજલી નજીક વિકાસ વિશ્વાસ સભાને કરી સંબોધિત. ડભોઈમાં ભાજપના ઉમેદવારો માટે કર્યો પ્રચાર. મોરબી મહાપાલિકા માટે ચૂંટણી પ્રચાર તેજ. ધારાસભ્ય અને મંત્રી કાંતિ અમૃત્યાનું કાર્યકરોને આહવાન. ચૂંટણી સમયે નારાજગી દૂર કરીને પક્ષ માટે કામે લાગી જવા અપીલ. ચૂંટણી સમયે કોઈના દોરવાઈ જવા કાંતિ અમૃત્યાની સૂચના. રાજકોટમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા વોર્ડ નંબર 18માં કોંગ્રેસનો પ્રચાર. ખુદ શહેર કોંગ્રેસ પ્રમુખે ઉતરવું પડ્યું પ્રચાર મેદાનમાં. રાજદીપસિંહ જાડેજાની એક તક કોંગ્રેસને આપવા વોર્ડના રહીશોને અપીલ. વોર્ડ નંબર 18માં રસ્તા અને પાણીની સમસ્યાને લઈને અનેકવાર થયો છે વિરોધ. ઉના નગરપાલિકા માટે ચૂંટણી પ્રચારમાં ઉતર્યા કલાકાર. ભાજપ ઉમેદવાર અને ગાયિકા રાજલ બારોટ માટે જાણીતા લોકગાયક જિગ્નેશ કવિરાજનો પ્રચાર. આગવી શૈલીમાં ભાજપને જીતાડવા અપીલ. ઉનાના વોર્ડ નંબર 7માં ભાજપે રાજલ બારોટને બનાવ્યા છે ઉમેદવાર. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખે બોલાવ્યો સપાટો. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 24 કાર્યકરોને કર્યા સસ્પેન્ડ. ભાજપના હોદ્દા પર હોવા છતાં અપક્ષ કે અન્ય પાર્ટીમાંથી ઉમેદવારી કરનાર કાર્યકરોને પક્ષમાંથી બહાર કર્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અનેક સ્થળે આચારસંહિતાનો ભંગ. ચૂંટણી વિભાગને આચારસંહિતા ભંગની મળી 50થી વધુ ફરિયાદ. જિલ્લા કક્ષાએ મળેલી ફરિયાદો અંગે રાજ્ય ચૂંટણી પંચે મંગાવી માહિતી. જરૂરી કાર્યવાહીનો આપ્યો આદેશ. રાજકોટ જિલ્લા ભાજપે ઉપલેટાના મહિલા કાર્યકરને પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ. પક્ષ વિરુદ્ધ કામગીરી બદલ ગીતાબેન કથિરિયાને પક્ષમાં પ્રાથમિક સભ્ય પદેથી કર્યા દૂર. ગીતાબેને મોટી પાનેલી જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસમાંથી કરી છે ઉમેદવારી. સુરતના ઉમરવાડામાં આમ આદમી પાર્ટીમાં પડ્યું ગાબડું. આપના 150 કાર્યકરો જોડાયા ભાજપમાં. મોટા રામપુરામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન આપના કાર્યકરોએ ધારણ કર્યો ભાજપનો ખેસ. પૂર્વ સાંસદ રમેશ ધડુકે જાંજમેરમાં ચૂંટણી પ્રચાર સમયે ભાજપની પ્રચંડ જીતનો કર્યો દાવો. આ સાથે કોંગ્રેસને પણ લીધી આડે હાથ. કોંગ્રેસે જે કામ 70 વર્ષમાં ન કર્યા તે કામ ભાજપે માત્ર 15 વર્ષમાં કરી બતાવ્યા. કોંગ્રેસના ઉમેદવારો પણ નથી મળતા એટલે માત્ર આરોપોની રાજનીતિ કરે છે.
કોંગ્રેસનો ઉમેદવાર ન મળતા હોવાના પૂર્વ સાંસદ રમેશ ધડુકના નિવેદન પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનો પલટવાર. ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં કોંગ્રેસે સ્થાનિક ઉમેદવારોને આપી ટિકિટ, આયાતી ઉમેદવારો નથી લવાયા. પ્રચાર સમયે વડોદરાના વોર્ડ નંબર 5માં ભાજપના કાર્યકરો અને સ્થાનિકો વચ્ચે બબાલ. ભાજપના કાર્યકરે શૂટિંગ બંધ કરવાનું કહેતા ઉશ્કેરાયા સ્થાનિકો. સુરતની વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ આપના કોર્પોરેટરને ગણાવ્યા તોડબાજ. કાનાણીએ લગાવ્યો આરોપ, શાકભાજીની લારીઓ પરથી હપ્તા ઉઘરાવ્યા છે આપના કોર્પોરેટર. તોડબાજ અને ભ્રષ્ટાચારીઓને મત ન આપવા કરી અપીલ. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ અરવલ્લીના ભાજપના 5 નેતા સસ્પેન્ડ. બાયડના ઉપપ્રમુખ, માલપુરના પૂર્વ ઉપપ્રમુખ અને મેઘરજના ઉપપ્રમુખને કરાયા સસ્પેન્ડ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવવા બદલ કાર્યવાહી. રાજ્ય સરકારના કર્મચારીઓએ મોંઘવારી ભથ્થું વધારવા કરી માંગ. રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી રજૂઆત. મોંઘવારી ભથ્થું 2% વધારી 60% કરવા માંગણી. કેન્દ્રના ધોરણે 1 જાન્યુઆરી 2026ની અસરથી મોંઘવારી ભથ્થું વધારવા રજૂઆત. રાજકોટના મવડી રોડ ઉપર અકસ્માત. ટ્રક ડ્રાઈવરે 4 વાહનોને લીધા અડફેટે. સદનસીબે જાનહાનિ નહીં. અકસ્માતમાં એક મહિલાને ઈજા. ટ્રક ડ્રાઈવર નશામાં ધૂત હોવાનો આરોપ. ભાવનગર મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી. શહેરના મોતીબાગમાં દસ્તાવેજો રજળતી હાલતમાં છોડી દેવાયા. અગત્યની ફાઇલ ભંગાર જેવી હાલતમાં મળી. અધિકારીઓ ફાઇલો વિશે હતા અજાણ. ગંભીર બેદરકારી સામે પ્રજામાં રોષ. રાજકોટ શહેરની થોરાળા ગેંગ સામે પોલીસની મોટી કાર્યવાહી. શામજી મકા ગેંગ વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ પોલીસે લીધા પગલાં. ક્રાઇમ બ્રાન્ચે ગેંગના 12 સાગરીતો પૈકી 8ની કરી ધરપકડ. અન્ય આરોપીઓને પકડવા તપાસ તેજ. અરવલ્લીના ઉભરાણ ગામના વૃદ્ધા સાથે છેતરપિંડી કરી દાગીના પડાવવાના કેસમાં પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ. આરોપીઓ 1 કિલો ચાંદીના દાગીના પડાવતા વૃદ્ધાએ કરી હતી આત્મહત્યા. પોલીસે આરોપીઓ પાસેથી કબજે કર્યો 3 લાખનો મુદ્દામાલ. તાપીમાં એક યુવકની હત્યાના કેસમાં 4 આરોપીની ધરપકડ. ગત ફેબ્રુઆરીમાં વાઘપાણીમાંથી મળ્યો હતો સેમ્યુઅલ ગામિતનો મૃતદેહ. આડા સંબંધમાં હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો. ઝડપાયેલા આરોપી પૈકી એક સગીર. લાંચ કેસમાં ઝડપાયેલા હરસુંડલ ગ્રામ પંચાયતના તલાટી અને વીસીઈ રિમાન્ડ પર. મહેસાણાની હરસુંડલ ગ્રામ પંચાયતની તલાટી વિવેક ચૌધરી અને વીસી વિશાલ ઠાકોરને પોલીસે રજૂ કર્યા કોર્ટમાં. કોર્ટે મંજૂર કર્યા બુધવાર સાંજે 6 વાગ્યા સુધીના રિમાન્ડ. જમવાની બાબતે ઝઘડો થતા પુત્રએ કરી નાખી માતાની હત્યા. સુરત પોલીસે ઉધનામાંથી આરોપી દીકરાની કરી ધરપકડ. જમવા બાબતે માતા સાથે બોલાચાલી થયા બાદ આવેશમાં આવી પુત્રએ પિતાનું ગળું દબાવવાની કોશિશ કરી. માતા વચ્ચે પડતા પુત્રએ તેમને ધક્કો મારતા નીચે પટકાયા. પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોને ધકેલાયો જેલમાં. ધોરાજી પોલીસે ફરિયાદના આધારે હરપાલસિંહ ચુડાસમાની કરી ધરપકડ. ધાકધમકી આપીને ફરિયાદીના મકાન પર કબજો કર્યો હોવાનો આરોપ. 3 વર્ષ પહેલા ફરિયાદીએ આરોપી પાસેથી વ્યાજે લીધા હતા 5 લાખ રૂપિયા. સુરતના વરાછામાં જમીન દલાલ પર હુમલાના કેસમાં આરોપીની ધરપકડ. જમીનની જૂની અદાવતમાં અશોક પાંચાણી પર ચિરાગ મીર અને તેના 2 સાગરીતોએ કર્યો હતો જીવલેણ હુમલો. પોલીસે ચિરાગ મીરને સાથે રાખી ઘટનાનું કરાવ્યું રિકન્સ્ટ્રક્શન. સોમનાથમાં સ્થાપના દિવસ નિમિત્તે યોજાઈ ભવ્ય પાલખી યાત્રા. સોમપુરા બ્રાહ્મણ સમાજે કર્યું આયોજન. જૂના સોમનાથ મંદિરે વૈદિક મંત્રોચ્ચાર સાથે યાત્રાનો કરાયો આરંભ. મહામંડલેશ્વર નંદગીરીની ઉપસ્થિતિએ વધાર્યો ધાર્મિક માહોલ. વગર ડ્રાઈવરે રસ્તા પર દોડતી ગોસ્ટ સાયકલ જોવા મળી સુરતમાં. મેપિંગ મુજબ કોડિંગ આપ્યા બાદ આપોઆપ દોડી રહી છે સાયકલ. એકવાર ચાર્જ કર્યા પછી 20 થી 25 કિલોમીટર સુધી ચાલે છે સાયકલ. ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ. કેરળના ત્રિશુરમાં 13 લોકોના મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત. દુર્ઘટના સમયે ફેક્ટરીમાં કામ કરી રહેતા આશરે 40 શ્રમિકો. પ્રધાનમંત્રી મોદી વ્યક્ત કર્યું દુઃખ. મૃતકોના પરિવારને રૂપિયા 2 લાખનું વળતર આપવાની જાહેરાત. ગ્લોબલ માર્કેટમાંથી સકારાત્મક સંકેત મળતા ભારતીય શેર માર્કેટમાં શાનદાર તેજી. કારોબારી સત્રના અંતમાં 753 અંકની મજબૂતી સાથે 79,273.33ના સ્તરે બંધ થયું સેન્સેક્સ. એક જ દિવસમાં રોકાણકારોને રૂપિયા 3 લાખ કરોડથી વધુનો ફાયદો.
એનએસસીનો નિફ્ટી પણ 212 અંકના વધારા સાથે 24,576.60ના સ્તરે થયો બંધ. નેસ્લે ઇન્ડિયા, HUL, ટ્રેન્ટ, ICICI બેંક અને બજાજ ફાઇનાન્સ નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. SBI લાઈફ ઇન્સ્યોરન્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને જીઓ ફાઇનાન્સ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. સોનાના ભાવમાં નજીવો વધારો. IBJA અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,52,160ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,55,340ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,42,400ની આસપાસ. હાજર બજારમાં ચાંદીના ભાવમાં ઘટાડો. IBJA અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,50,070ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,51,380ની આસપાસ. આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં ₹20,000નો વધારો. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં 32 પૈસાની નબળાઈ. ફોરેક્સ માર્કેટ પર ટ્રેડિંગ સેશનના અંતમાં પ્રતિ ડોલર 93.48ના સ્તરે બંધ થયો. રૂપિયો 93.25ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 93.63ના નીચલા સ્તરે પહોંચ્યો હતો. રૂપિયો એપલમાં ટીમ કુકનો યુગ પૂરો. હવે જ્હોન ટર્ન્સ સપ્ટેમ્બરમાં બનશે નવા CEO. ટીમ કુકના 15 વર્ષના કાર્યકાળમાં એપલની માર્કેટ કેપ 20 ગણાથી વધુ વધી $4 લાખ કરોડ પહોંચી. અમેરિકન ટેકનોલોજી કંપનીમાં ટીમ કુક બનશે એક્ઝિક્યુટિવ ચેરમેન. મંગળવારે હૈદરાબાદમાં રમાયેલી IPL મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 47 રનથી હરાવ્યું. 243ના લક્ષ્યાંક સામે દિલ્હી કેપિટલ્સના 20 ઓવરમાં 9 વિકેટે 195 રન, શર્માના અણનમ 135 રન, મલિંગાએ 4, હર્ષ દુબે ઝડપી 3 વિકેટ્સ.